કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 23/3/2026 અને વાર થયો મિત્રો આજે સોમવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો આજે ફર્સ્ટ ડે છે અને ફર્સ્ટ દિવસે જ ઉઘડતાની સાથે જ ધડાકો. બજારમાં ઉઘડતાની સાથે જ નવું વીક શરૂઆત થાય ત્યારે ધડાકો કરી ખુલવાનું છે. હવે રિકવર થશે કે કેમ, કે પછી હજુ વધારે તૂટવાનું છે, એના ઉપર ચર્ચા કરીશું. પહેલા જોઈ લઈએ આપણે શુક્રવારે બજારને ક્યાં મૂકીને આવ્યા હતા. શુક્રવારે છેલ્લે આપણે બજાર ક્યાં મૂક્યું હતું, આજે કયા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખી શકાય એના ઉપર થોડું, અને કઈ થીમ ઉપર અત્યારે વધારે ધ્યાન આપવું જોઈએ એના ઉપર પણ આપણે વધારે કોન્સન્ટ્રેટ કરીશું મિત્રો. બીજી વસ્તુ, બજાર મિત્રો ખરીદારીનું છે જ નહીં અત્યારે. થોડી શાંતિ રાખજો, ધીરજ રાખજો. હમણાં કોઈ ખરીદારી કરવાની જરૂર નથી, ઉતાવળ નથી, કારણ કે ટોપ અને બોટમ આ કોઈને ખબર જ પડતી નથી. લેવલો કોઈ કામ આપતા નથી, કોઈ લેવલનું અત્યારે અસ્તિત્વ જ નથી. લેવલો રોજ તૂટવા માટે જ બન્યા છે. પેલા એમ કહેતા હોય ને કે ભાઈ 23,000નું લેવલ બહુ મહત્વનું છે, એટલે શું મહત્વનું છે, બધું સટાકા બોલાવી નાખશે. જ્યાં ખુલશે 23,000ની અંદર જ કોઈ લેવલ જ કામ ના કરે. અહીંયા સપોર્ટ છે ને અહીંયા સપોર્ટ છે ને બધા થોભલા બોભલા બધું તોડીને રમણ ભમણ કરી નાખે. જેમ નવી એકદમ વેચવાલી આવતી હોય એ પહેલાં આપણે થોડી ફટાફટ ચર્ચાઓ કરી લઈએ કે ભાઈ શુક્રવારે છેલ્લે આપણે બજાર ક્યાં મૂકીને આવ્યા હતા, ખરું ને? તો મિત્રો નિફ્ટી શુક્રવારે મલમ લગાવ્યો એ પ્રમાણે 112 અંકના વધારા સાથે 23,114 અંક બંધ જોવા મળી અને સેન્સેક્સ પણ 325 અંકના વધારા સાથે 74,532 અંક બંધ જોવા મળ્યું. હવે એફઆઈઆઈડીઆઈના ડેટા ઉપર નજર નાખી લઈએ તો એફઆઈઆઈએ મિત્રો 5518 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી. ખ્યાલ આવી ગયો ને? એ લોકોનું કામ જ છે વેચવું, બરાબર ને? અને બીજું ડીઆઈઆઈએ સામે 5706 કરોડની ખરીદારી કરી. એમનું કામ છે ખરીદવું, કારણ કે કેશ એસઆઈપી ચાલુ છે, કેશ આવી રહી છે, એટલે એ તો ભાઈ તો પૈસા ઠલવવાના જ. પણ નુકસાન કોને જશે છેલ્લે? તૂટ કરે છે તો અલ્ટિમેટલી આ બધું જ કસ્ટમરને નુકસાન આવશે, ખરું મને? હવે વધનારા શેરો ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ તો બ્રેન્ડબીઝ સોલ્યુશન 19.4%ની તેજી જોવા મળી પહેલા નંબરે. હેપીએસ્ટ માઇન્ડ 10.6%ની તેજી. ઓલેક્ટ્રા ગ્રીનટેક 9.7%ની તેજી. આ ઓલેક્ટ્રા ગ્રીનટેક શું છે ખબર છે? અમુક લોકોને ખબર નહીં હોય. ઈવી કંપની છે મિત્રો, ઈવીની કંપની છે ઓલેક્ટ્રા ગ્રીનટેક, એટલે એમાં 9.7%ની તેજી હતી. એડબ્લ્યુએલ એગ્રી એમાં પણ 9%ની તેજી. આ એડબ્લ્યુએલ એગ્રી પણ શું છે? અદાણીની કંપની છે. પહેલાં એડબ્લ્યુએલ જ નામ હતું, અદાણી વિલ્મર લિમિટેડ, પણ અદાણી એનો હિસ્સો એમાંથી વેચી અને બધું જ હોલ્ડિંગ આપી દીધું કોને? વિલ્મરને, જે ફોરેનથી કંટ્રોલ થતી હોય છે કંપની, અને એફઆઈઆઈને પણ આપી દીધું. એટલે આખો હિસ્સો અદાણીનો નીકળી ગયો છે આમાંથી. એટલે એડબ્લ્યુએલ એગ્રી નવું નામ આવી ગયું છે. 9%ની તેજી. એથર ઇન્ડસ્ટ્રીઝ 8.1%ની તેજી. જીએમડીસી 7.8%ની તેજી અને આઈઓબી ઇન્ડિયન ઓવરસીઝ બેંક 6.5%ની તેજી. હવે આ વાત થઈ ગઈ વધનારા શેરો. ઘટનારા શેરો પર ફટાફટ નજર નાખીએ તો એકમે સોલર 6%ની મંદી. પેટ્રોનેટ એલએનજી 4.9%ની મંદી. ટીટીએમએલ 4.6%ની મંદી. એઆઈએ એન્જિનિયરિંગ 4.6%ની મંદી. એમસીએક્સમાં 4.6%ની મંદી. એમ્બેસી ડેવલપમેન્ટમાં 4.1%ની મંદી અને ટીબીઓટેકમાં 3.8%ની મંદી જોવા મળી. આ વાત થઈ ગઈ તેજી મંદીના સ્ટોક્સથી. મિત્રો બજાર ખૂબ જ અત્યારે હાલ ન્યૂઝ બેઝ ચાલી રહ્યું છે. યુદ્ધનો માહોલ છે, વિશ્વમાં સંકટ મંડળાયેલું છે. કયું સંકટ? એનર્જી સંકટ. એનર્જી સંકટમાં કયું આવી જાય તો ઈંધણ, આપણું ઈંધણ જે ખરું ઓઇલ, ક્રૂડ ઓઇલ, એનું સંકટ મંડળાયેલું છે. પ્લસ
LNG LPG ગેસનું સંકટ મંડળાયેલું છે જબરદસ્ત. અને પાછું રહી જતું હતું તે ઈરાને પાછું કતર ઉપર હુમલો કર્યો હતો શુક્રવારે સવારે કે ગુરુવાર રાત્રે, તો એની પણ અસર આપણને જોવા મળી રહી હતી. એટલે આ બધી વસ્તુઓ પર ધ્યાન રાખજો. એકબીજા ઉપર હુમલા કરે છે અને પાછું અમુક એકબીજાના પાવર પ્લાન્ટ. હવે પાછી નવી એક વસ્તુ આવી છે, ખબર છે તમને કે ડોનાલ્ડ ટ્રમ્પે 48 કલાકની અલ્ટિમેટમ આપી દીધું છે. કોને? ઈરાનને, કે ભાઈ તું હોર્મોઝ સ્ટ્રીટ ખોલી નાખજે 48 કલાકમાં. જો એ નહીં ખોલો ને તો તમારા પાવર પ્લાન્ટ ઉપર અમે હુમલો કરીશું અને પાવર પ્લાન્ટ તમારા નષ્ટ કરી દઈશું. હવે આ 48 કલાક બહુ મહત્વના છે. એટલે 48 કલાકની જે એમણે આપેલી છે ધમકી, કહો કે એક આગાહ કર્યું છે કે 48 કલાકમાં ભાઈ આ, કારણ કે એ કંટાળી ગયા છે, આ બંધ થઈ ગયું છે ને. કારણ કે દુનિયાનું 20% ક્રૂડ, દુનિયાનું જેટલું ક્રૂડ એકબીજા દેશોમાં જાય છે ને, એમાંથી 20% ક્રૂડ આ જ જગ્યાએથી હોર્મુઝ સ્ટ્રીટ ઉપરથી જાય છે. એટલે 5મો ભાગ. અને અહીંયા આ રસ્તો બંધ કરીને બેઠા છે એટલે ક્રૂડ ઓઇલમાં સપ્લાય ઓછો થઈ જાય. ક્રૂડ ઓઇલમાં સપ્લાય ઓછો થાય એટલે શું થાય? બ્રેન્ટ ક્રૂડ અને નાયમેક્સ ક્રૂડમાં ઉછાળો આવે. અને ઉછાળો આવે એટલે શું થાય? મોંઘવારી વધે. મોંઘવારી વધે એટલે દેશો પૂરા થવા માંડે ધીરે ધીરે. કારણ કે આવક પબ્લિકની એનાથી ઓછી થવા માંડી અને સામે મોંઘવારી વધે તો ક્યાં જઈને ઊભું રહે ભાઈ? આજે તો પાછા એવા પણ સમાચાર આવ્યા છે કે વધારે યુદ્ધ લાંબુ ચાલશે અને યુદ્ધ સંકટ વધુ ઘેરાશે, એનર્જી સંકટ વધારે ઘેરાશે, તો કદાચ લોકડાઉન પણ આપવું પડે. આવું પણ કરવું પડે. પાકિસ્તાનમાં તો આપી દીધું લોકડાઉન. કેમ લોકડાઉન આપવું પડે? કે પબ્લિકને લોકડાઉન આપે એટલે ઘરમાં પુરાયેલી રહે, ઘરમાં રહે, બહાર ક્યાંય નીકળે નહીં. એમનું લઈને એક્ટિવા કે બાઇક કે ગાડી કે ઢીકણું કે ફલાણું, એટલે પેટ્રોલ ડીઝલ વપરાય નહીં. પેટ્રોલ ડીઝલ વપરાય નહીં એટલે એક દિવસનું ઘણા લાખો લીટર પેટ્રોલ આપણું એક જ દાડામાં સ્વાહા થઈ જાય છે. લોકોને ઓય જવું હોય તો આ લઈને હેડ્યા, ઓય જવું હોય તો આ લઈને હેડ્યા. એટલે આ ના કારણે તે ઘરમાં પુરાયેલું એક દિવસમાં તમારું પેટ્રોલ ને બધું બચત થાય દેશમાં. આવું પણ બને. અચ્છા, બીજી વસ્તુ આપણે ટાઈમ નથી, ફટાફટ કરીએ. આજે ફરીથી બ્લડ બાથ જોવા મળશે કારણ કે 320 પોઈન્ટ નિફ્ટી માઇનસ બતાવી રહી છે. બજાર હવે ક્યાં જઈને અટકશે એ પ્રશ્ન છે. કોઈ અત્યારે નવી ખરીદારી કરશો ને, ભલે 100, 200, 300 નિફ્ટી ઉપર આપણે ખરીદારી કરવી પડશે, એ પોસાશે. પણ અત્યારે હાલ થોડું માહોલને સ્ટેબલ થવા દો. ક્યાં શું થવાનું છે કોઈને ખબર નથી, પણ બહુ જ ખરાબ સમય ચાલી રહ્યો છે, બોગસ સમય ચાલી રહ્યો છે. એટલે તમે મહેરબાની કરી અને આ થોડું ધ્યાન રાખજો. HDFC બેંકમાં અંદરથી કંઈક રંધાઈ રહ્યું છે. કઈ તો એવું થઈ રહ્યું છે કે જેથી કરીને HDFC બેંક રોજે રોજ તૂટી રહ્યું છે અને ચેરમેને પણ રાજીનામું આપી દીધું. તો કંઈક તો અંદર જે આપણને ખબર નથી એવું કંઈક થઈ રહ્યું છે. એટલે એમાં નવી લેવાલીથી થોડા દૂર રહેજો હમણાં. HDFC બેંક, ઓકે. પછી SBIમાં ટેક્સની નોટિસ આપવામાં આવેલી છે. એટલે કંઈક ટેક્સની ડિમાન્ડ કરવામાં આવેલી છે, ટેક્સ ભર્યો નથી કે કંઈક આડું અવળું, તો SBIમાં પણ આજે હલચલ હશે. બીજું મિત્રો, એક થીમ અત્યારે ધ્યાન રાખવા જેવી ખરી, જો તમને ખબર પડે તો. મને તો પડી છે. EV થીમ, ઇલેક્ટ્રિક વ્હીકલ થીમ ઉપર ધ્યાન રાખજો. કારણ કે પેટ્રોલ ડીઝલ મળવાના ક્યાંક ઓછા થઈ જાય અથવા તો ક્યાંક પ્રોબ્લેમ ક્રિએટ થાય તો આ EV જ ચાલવાના છે આગળ જતા.
અને આ ઓલેક્ટ્રા ગ્રીન હમણાં મેં તમને કહ્યું ને એટલા માટે દોડ્યો હતો 9.5%. પછી JBM ઓટો તમે જુઓ, એમાં પણ હવે કદાચ તેજી આવી જાય. JBM ઓટો, એના ઉપર ધ્યાન રાખજો. JBM ઓટો ઉપર પ્લસ ઓલેક્ટ્રા ગ્રીન ટેક તો આપણે વાત થયેલી જ છે, પ્લસ બીજા ઘણા બધા એવી પ્લેયર હોય, એના ઉપર તમે ધ્યાન રાખજો. અને બજાર આજે આ રીતનો માહોલથી કામકાજ કરશે. રિકવરી આવતી હોય તો જોવાની, ના આવતી હોય, કારણ કે કોઈને ખબર નથી ક્યાં. અને અત્યારે તો આવા વિડીયો બનાવવાવાળા ભાગી ગયા, કારણ કે આવું તૂટતા બજારમાં કોણ વિડીયો બનાવે? અને આવા વિડીયો બનાવવાવાળા બધા અમુક તો છૂમંતર થઈ ગયા કે ભાઈ આવામાં આપણે શું કહેવું. બરાબર ને? થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર મિત્રો. અને તમારો સાથ સહકાર મળતો રહે છે, એટલા માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ અને જે છે એ પરિસ્થિતિને તમને આગાહ કરીએ છીએ. થેન્ક યુ.